નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. શિહોરમાં નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં વિકલાંગોને સાધનોનું વિતરણ કરાયું હતું. કેન્દ્રના ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોની બાબતોના મંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયાના પ્રયાસોથી પીજીવીસીએલના CSR ફંડના સહયોગથી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના આયોજન તળે અને સમાજ કલ્યાણ વિભાગ તથા જિલ્લા પંચાયતના વહીવટી સહયોગ સાથે ભાવનગર સંસદીય વિસ્તારના દિવ્યાંગોને તેમની જરૂરિયાતના સાધનો વિના મૂલ્યે આપવાનો એક ખૂબ સુંદર કાર્યક્રમ આજરોજ સિહોરના ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં સિહોર અને વલ્લભીપુરના તાલુકાના દિવ્યાંગોને સાધનો વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સંસદીય વિસ્તારના લગભગ 2600થી વધુ દિવ્યાંગોને કરોડો રૂપિયાની રકમના સાધનો એનાયત કરવાના છે, જેની દિવ્યાંગોમાં ખૂબ આનંદની લાગણી વર્તાઈ રહી છે. નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે આટલા મેડલ મળ્યા અને વિશ્વમાં આપણું નામ આ દિવ્યાંગજનોએ રોશન કર્યું છે, ત્યારે હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. जी नमस्कार, मैं मृदुल अवस्थी एलिम्को भारत सरकार से। आज यहाँ पे हम लोग टाउन हॉल सीहोर में दिव्यांगजनों हेतु एक वितरण कार्यक्रम का आयोजन कर रहे हैं। दिसंबर 2024 में जिला समाज सुरक्षा अधिकारी एवं जिला प्रशासन भावनगर के सहयोग से जिला भावनगर में परीक्षण शिविर का आयोजन किया गया था, जिसमें 2067 दिव्यांगजनों को चिन्हित किया गया था, जिसकी वैल्यू करीब उपकरणों की वैल्यू करीब 2,81 लाख थी एवं पूरे संसदीय क्षेत्र भावनगर में 2,680 दिव्यांगजनों को चिन्हित किया गया है, जिनके उपकरणों की कीमत 3,91 लाख है। આજે ભારત સરકારની ADIP યોજના અંતર્ગત સિહોરની અંદર દિવ્યાંગજનોનો આજે સાધન વિતરણ થયું છે. 200 જેટલા સિહોરના આ ટાઉન હોલ ખાતે 200 જેટલા દિવ્યાંગજનોને જુદા જુદા પ્રકારની સાધન સહાય આપવામાં આવી છે. 300 કરતાં પણ વધારે સાધનો આ દિવ્યાંગોને મળવાના છે અને 25 લાખ જેટલા ખર્ચે આ દિવ્યાંગજનોને આજે સાધન મળવાના છે. આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને પણ સરકારની અનેક યોજનાઓ સાથે એમના જીવનમાં પણ આગળ વધવાની અને એના રોજિંદા જીવનમાં સરળતા આવે એ માટે આજે આ સાધન સહાય મળવાની છે. ટ્રાયસિકલ હોય કે બ્રેન લિપી કે હોડી, આ અનેક પ્રકારના સાધનો છે. પોતાની જરૂરિયાત પ્રમાણે અને પોતાના માપ પ્રમાણે આ સાધનો આજે આપણે આપી રહ્યા છે. સમગ્ર ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની અંદર 2700 જેટલા દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું હતું અને એના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લામાં 7 તાલુકાએ આ જુદા જુદા કેમ્પોનું આયોજન થયું છે. કાલે બોટાદની અંદર પહેલો કેમ્પનું આયોજન થયું હતું, એમાં પણ 300 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને સાધન સહાય મળી છે અને આજે સિહોર જિલ્લામાં આજે 200 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને આ સાધન સહાય મળી છે. ત્યારે સૌ દિવ્યાંગજનો આગળ વધે અને નવી જિંદગીમાં એને રોશની મળે અને આગળ વધવાની એને તક મળે એ પ્રકારે એમને શુભેચ્છા પણ આપું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનોની પડખે અમારી સરકાર છે, ત્યારે સૌને શુભેચ્છાઓ આપું છું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.